હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ગ્રામરમાં જે ચેપ્ટર 8 છે એનો જે છેલ્લો ક્વેશ્ચન છે તે કમ્પ્લીટ બાકી છે, તો એ આપણે કમ્પ્લીટ કરી લઈએ. આજે પેજ નંબર 42 એમાં લાસ્ટ જે છે કે સમયપત્રક રેલવેનું આપેલું છે તેના વિશે મેં તમને કીધું હતું કે પ્રશ્ન જવાબ લખવાના છે ટેબલમાંથી જોઈને. તો એ આજે તમે કદાચ લખ્યા હશે, ના લખ્યા હોય તો અહીંયા રિવિઝન જે કરાવું છું તો તમે ધ્યાન આપજો. જેણે લખેલા છે કે સાચું લખ્યું છે કે ખોટું એના ઉપર, જેણે નથી લખ્યું એ સાથે સાથે લખતા જાય. તો અહીંયા જુઓ, અમદાવાદમાં અરાઇવલ એટલે કે આવવાનો સમય કયો છે તો કે 6 PM, ડિપાર્ચર 6:20 PM, વિરમગામ 7:25 PM, ડિપાર્ચર છે 7:29 PM, સુરેન્દ્રનગર 8:32 PM અને ડિપાર્ચર ટાઈમ છે 8:34 PM, વાંકાનેર છે 10 PM એન્ડ ડિપાર્ચર છે 10:20 PM, રાજકોટ અરાઇવલ છે 11 PM અને ડિપાર્ચર છે 11:05. હવે અહીંયા PM લખ્યું છે એટલે તમને બધાને ખબર છે PM એટલે કે સાંજનો સમય દર્શાવે છે. જામનગર 32 AM અને 34 AM એટલે અહીંયા થાય છે 12:30 અને 12:30 માથે થોડી મિનિટ જાય 34 મિનિટ એ ડિપાર્ચર ફોર્મ બતાવે છે. દ્વારકા 3:27 AM અને 3:29 ડિપાર્ચર ટાઈમ, ઓખા 4:20 AM. તો અહીંયા હવે ઉદાહરણ છે, વોટ ઇઝ the arrival time of the train at Ahmedabad, which the arrival time of the train Ahmedabad is 6 PM. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, what is the departure time of the train from વિરમગામ. તો ડિપાર્ચર વિરમગામનો કેટલા વાગ્યાનો છે તો કે the departure time of the train from વિરમગામ 7:29 PM. જો આખો આન્સર લખવાનો રહેશે. કોઈએ ફક્ત એમ લખ્યું હોય કે વોટ ઇઝ ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ વિરમગામ અને ખાલી લખ્યું 7:29 PM તો એ નહીં ચાલે. આખું જ લખવાનું છે કે ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ વિરમગામ 7:29 PM. પછીનું બીજું છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ રાજકોટ. તો રાજકોટ ક્યારે પહોંચે છે તો આપણે જોઈએ, અહીંયા રાજકોટ પહોંચવાનો સમય 11 વાગ્યાનો છે. The train reached Rajkot at 11 PM. The train reached Rajkot 11 PM. પછી ત્રીજો પ્રશ્ન છે, what is the arrival time of the train at દ્વારકા. તો દ્વારકામાં કયો સમય છે તો કે the arrival time of the train at દ્વારકા is 3:27 AM. પછીનું છે ચોથું, the train was at Okha, what time was it. The train was at Okha, it time 4:20 PM, sorry AM, 4:20 AM. એ પછીનું છે પાંચમું, it was 7:25 PM, where was the train. હવે આપણે જોઈએ 7:25નો જે ટાઈમ છે એ ક્યાં ગામનું દર્શાવે છે તો કે ધ ટ્રેન વોઝ 7:25 PM એટ વિરમગામ. પછીનું છઠ્ઠું છે, વોટ ઇઝ ધ અરાઇવલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ વિરમગામ. તો કે ધ અરાઇવલ ટાઈમ ઓફ ધ ટ્રેન ઓફ ધ વિરમગામ ઇઝ 7:25 PM. પછીનું છે, ઇટ વોઝ 8:32 PM, વેર વોઝ ધ ટ્રેન. તો અહીંયા આપણે જોઈએ 32 PM, 8:32 એટલે કે 8:30 માથે થોડી મિનિટ જાય તો 8:32 કયા ગામમાં હોય છે પહોંચવાનો સમય તો કે સુરેન્દ્રનગર. તો અહીંયા શું આવશે, ધ ટ્રેન વોઝ 8:32 PM એટ સુરેન્દ્રનગર. આઠમું છે પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ જામનગર. તો જામનગરમાં ડિપાર્ચર ટાઈમ કયો આપ્યો છે તો કે ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ જામનગર ઇઝ 0:34 PM. તો આ રીતે આખા પ્રશ્નોના વાક્યો લખવાના છે.
ફક્ત સમય બતાવી સમય જ નથી લખવાનો, આખા પ્રશ્નોના જવાબ હોવા જોઈએ વ્યવસ્થિત. ખાલી સમય દર્શાવી દીધો કે 8:30 ને એવી રીતે નહીં ચાલે. તમારે જવાબ વ્યવસ્થિત આખા વાક્યમાં લખવાના રહેશે. જે રીતે હું બોલી છું એ જ રીતે તમારે લખવાના છે. હવે જુઓ ડાયલોગ રાઇટિંગ. GRમાં આપણે હવે જોઈએ કે ડાયલોગ રાઇટિંગ ડાયલોગ રાઇટિંગમાં આપણે જોશું કે અહીંયા શું આપેલું છે કે કૌંસમાં આપેલા શબ્દ સમૂહોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. હવે અહીંયા બ્રેકેટ્સમાં આપણે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ, હાવ આર યુ, ઇઝ નોટ હેપી, વોટ હેપન અને લખ્યું છે આઈ એમ ફાઇન. બ્રેકેટ્સમાં બધા શબ્દો મૂક્યા છે, આડાવડા મૂક્યા છે, પણ આપણે કયો શબ્દ વ્યવસ્થિત કઈ જગ્યાએ ખાલી જગ્યામાં આવશે એ આપણે પૂરવાનો રહેશે. તો અહીંયા પહેલું છે અતુલ સેડ હાવ આર યુ પરાગ. પહેલામાં શું આવશે? તું કેમ છે પરાગ, એટલે કે હાવ આર યુ પરાગ. પરાગ સેડ ખાલી જગ્યા અતુલ હાવ આર યુ. શું કહેશે આમાંથી? શું આવશે? તો કે લાસ્ટમાં જે આપ્યું છે આઈ એમ ફાઇન. આઈ એમ ફાઇન અતુલ, હાવ આર યુ. અતુલ સે નોટ ફાઇન. અતુલ શું કહે છે કે મને સારું નથી હું. તો પરાગ શું કહે છે? વોટ હેપન, એટલે કે શું થયું, કેમ તું તને સારું નથી, શું થયું, એટલે કે વોટ હેપન. અતુલ સે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ અગેન. હું ઇંગ્લિશમાં ફરીથી ફેલ નાપાસ કહેવાય અથવા તો નિષ્ફળ ગયો, નાપાસ થયો. તો શું આવશે? અતુલ સે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ અગેન. પછીનું છે પરાગ સે ઓ આઈ એમ સોરી ટુ હિયર ધેટ. અતુલ સે માય ફાધર શું આવશે આમાંથી? ઇઝ નોટ હેપી. માય ફાધર ઇઝ નોટ હેપી. હવે બીજું છે એવી જ રીતે બ્રેકેટમાં આપ્યા છે થેન્ક યુ, આઈ વોન્ટ ટુ ગો હોમ, મે આઈ કમ ઇન, આઈ હેવ ફીવર, આઈ એમ નોટ વેલ. તો એમાં પહેલું છે સાગર ખાલી જગ્યા સર. એટલે સાગર શું કહેશે? તો નીચેનું જો તમે વાંચો ને કે મિસ્ટર પંડ્યા સે કમિંગ, સાગર એટલે કે આવવાનું કહે છે. તો પહેલા વાક્યમાં શું આવશે કે મે આઈ કમ ઇન સર, એટલે કે સર તો લખેલું છે પણ શું આવશે? મે આઈ કમ ઇન. પછીનું છે મિસ્ટર પંડ્યા સે કમ ઇન સાગર. સાગર સે સર શું હવે આવશે? તો કે આઈ વોન્ટ ટુ ગો હોમ, હું ઘરે જવા માગું છું. મિસ્ટર પંડ્યા સે વાય, કેમ, એટલે સાગરમાં એમ આવશે કે આઈ વોન્ટ ટુ ગો હોમ. તો મિસ્ટર પંડ્યા એમને પૂછે છે કે કેમ તું ઘરે જવા માંગે છે, એટલે કે વાય. સાગર સે આઈ એમ નોટ વેલ. શું આવશે? આઈ એમ નોટ વેલ, મને સારું નથી. મિસ્ટર પંડ્યા સે વોટ હેપન, શું થયું, તને કેમ સારું નથી, એટલે કે શું થયું. સાગર સે આઈ હેવ ફીવર, મને શું છે? તાવ છે. મિસ્ટર પંડ્યા સે ઓકે પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો. વાંધો નહીં, ઓકે તું આવતીકાલે લીવ એટલે કે રજાનું જે નોટ હોય છે, રજા ચિઠ્ઠી લઈને આવજે. તમને ખબર છે કે ક્લાસમાં તમને સારું ના હોય કે ક્યાંય બહાર ગામ જવાનું હોય કે કંઈ ફંક્શન હોય તમારા ઘરે, તમારે રજા જોઈતી હોય તો તમને કહે છે ને કે તમારી રજા ચિઠ્ઠી લઈને આવજો. તો એ શું કહે છે ઓફિસમાંથી કે બ્રિંગ અ લીવ નોટ ટુમોરો, આવતીકાલે તો તારી રજા ચિઠ્ઠી લઈને આવજે. સાગર છે શ્યોર સર, થેન્ક યુ. ત્રીજું છે આઈ એમ ગોઈંગ બાય અ લક્ઝરી બસ, વેર વિલ યુ ગો, હાઉ મેની ડેઝ, હાઉ વિલ યુ ગો. હવે ત્રીજામાં શું આવશે? તો કે રાજ સે ખાલી જગ્યા નેક્સ્ટ વીક અને પાયલ સે ખાલી જગ્યા ટુ સૌરાષ્ટ્ર. એટલે શું આવશે પહેલામાં કે વેર વિલ યુ ગો નેક્સ્ટ વીક. તું આવતા અઠવાડિયે વિલ વાળું વાક્ય છે એટલે કે ભવિષ્યકાળ દર્શાવે છે. નેક્સ્ટ વીક લખ્યું છે ને, એટલે વેર વિલ યુ ગો નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તું ક્યાં જઈશ. પાયલ સે આઈ એમ ગોઈંગ ટુ સૌરાષ્ટ્ર, એટલે અહીંયા શું આવશે? આઈ એમ ગોઈંગ.
રાજ સે કેટલા દિવસ માટે, તો કે અહીંયા શું આવશે, જો લાસ્ટમાં આપ્યું છે હાઉ વિલ યુ ગો, મતલબ કે હાઉ વિલ યુ ગો ધેર, તું ત્યાં કઈ રીતે જઈશ, એટલે કે બસમાં જઈશ, ગાડીમાં, ટ્રેનમાં જઈશ કે પોતાનું વ્હીકલ લઈને જઈશ, એ રીતે પૂછે છે કે હાઉ વિલ યુ ગો ધેર, તું ત્યાં કઈ રીતે જઈશ. પાયલ સે બાય અ લક્ઝરી બસ, ઇટ ઇઝ અ પેકેજ ટૂર, કઈ રીતે જશે, તો કે અહીંયા આપ્યું છે કે બાય અ લક્ઝરી બસ, કેટલા દિવસ માટેનું છે એ તો લાસ્ટમાં આપ્યું છે, પણ પેકેજ ટૂર છે, કઈ છે તો કે લક્ઝરી બસ. રાજ સે હાઉ મેની ડેઝ વિલ યુ સ્ટે ધેર, તમે ત્યાં કેટલા દિવસ માટે રોકાવાના છો, તો પાયલ સે 8 days and 7 nights. એ જ રીતે ચોથું જોઈએ, ચોથું જોઈ લઈએ, પછી પાંચમું અને છઠ્ઠું છે તે તમારે તમારા હોમવર્કમાં કરવાનું રહેશે, બરાબર. ચોથું જોઈએ, વેન ઇઝ ધ ટ્રેન, વિચ ટ્રેન, એક્સક્યુઝ મી એટ 10 o'clock, થેન્ક યુ વેરી મચ. તો અહીંયા જોઈએ જીગર સે પ્લીઝ લખ્યું છે, ખાલી જગ્યા છે અને પ્લીઝ લખ્યું છે, એટલે શું થશે, એક્સક્યુઝ મી પ્લીઝ. ઇન્ક્વાયરી ઓફિસર સે કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું, જીગર સે યસ પ્લીઝ. પછીનું આવશે કે વેન ઇઝ ધ ટ્રેન ટુ ભરૂચ, વેન ઇઝ ધ ટ્રેન, જે પહેલું સેન્ટેન્સ આપેલું છે કે ભરૂચ માટે જવાની કઈ ટ્રેન છે. ઇન્ક્વાયરી ઓફિસર સે મતલબ કે ક્યારે છે, વેન એટલે કે ક્યારે, સમય દર્શાવે છે ને વેન, કે ભરૂચ જવા માટેની ટ્રેન છે તે ક્યારે છે. ઇન્ક્વાયરી ઓફિસર સે ધ નેક્સ્ટ ટ્રેન ઇઝ એટ 10 o'clock, શું આવશે અહીંયા, એટ 10 o'clock. જીગર સે વિચ ટ્રેન ઇઝ ઇટ, કઈ ટ્રેન છે, વિચ એટલે કઈ. આપણે આગળ બધું હુ, વોટ, વેર, વેન, વિચ વાળા વાક્યો જે ચેપ્ટર 4 શીખી ગયા છે, તો અહીંયા આવશે કે વિચ ટ્રેન, કઈ ટ્રેન છે તે. ઇન્ક્વાયરી ઓફિસર સે ઇટ ઇઝ અ ગુજરાત એક્સપ્રેસ. જીગર છે એન્ડ ધ પ્લેટફોર્મ નંબર, ઇન્ક્વાયરી ઓફિસર છે પ્લેટફોર્મ નંબર 5, એટલે કે ગુજરાત એક્સપ્રેસની ટ્રેન જે ભરૂચ જવા માટેની એ પ્લેટફોર્મ નંબર 5 ઉપર આવશે. જીગર છે ઓકે થેન્ક યુ વેરી મચ. ઇન્ક્વાયરી ઓફિસર છે યુ આર વેલકમ. તો આ જ રીતે તમારે ગ્રામરમાં પાંચમું અને છઠ્ઠું જે ડાયલોગ રાઇટિંગ છે એ તમારે તમારી જાતે લખવાના રહેશે. એટલે અહીંયા આપણે કમ્પોઝિશનમાં ડાયલોગ રાઇટિંગ ચેપ્ટર 1 છે એ કમ્પ્લીટ થઈ જશે. એ પછીનું છે નોન વર્બલ ટેક્સ્ટ. તો નોન વર્બલ ટેક્સ્ટમાં આપણે જોઈશું, હવે તો જો કે મોસ્ટલી આપણે ગ્રામર કમ્પ્લીટ થવામાં આવ્યું છે. નોન વર્બલ ટેક્સ્ટમાં પણ આપણે શું છે કે ટેબલ છે, ચાર્ટ આપેલા છે, કાર્ડ છે કોઈ, તો એનું આપણે એમાંથી જોઈને પ્રશ્નો જે આપ્યા છે તો એના આપણે આન્સર લખવાના રહેશે. તો એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું ગ્રામરમાં બીજું, ત્રીજું અને પછી જો કે કંઈ છે નહીં, પિક્ચર પૂરું થઈ જાય અને ચોથું છે કમ્પ્રેહેન્ઝન, એટલે કે પેરેગ્રાફમાંથી પ્રશ્ન વાંચીને જવાબ લખવાના રહેશે. તો આપણે પેરેગ્રાફ પહેલાં વાંચવું, સમજવું, પછી પ્રશ્ન એના સમજવું અને પછી જવાબ લખવું, જે તમારે આવતું હતું ને 5મા ધોરણમાં એ જ છે. તો હવે બીજું, ત્રીજું ને ચોથું ગ્રામરમાં છેલ્લા 3 ચેપ્ટર જ હવે બાકી છે. બાકી તો આપણે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. ટેક્સ્ટબુકમાં પણ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે, ઇંગ્લિશ 1માં પણ. તો હવે પછી હું ગમે ત્યારે આપણે આ બધું ગ્રામર પૂરું થઈ જશે, જનરલ મોસ્ટલી પૂરું થઈ ગયું છે. તો હું જેટલું ચાલ્યું છે ને આપણે ગ્રામર છે, ટેક્સ્ટબુક ઇંગ્લિશ 1 ટેક્સ્ટબુક છે, જનરલમાં છે, એમાંથી હવે વર્કશીટમાંથી હું જેટલું ગ્રામર અને જનરલમાં ચાલ્યું છે એમાંથી હું પૂછીશ. એટલે એવું નહીં કે ભાઈ આ જ ચેપ્ટર પૂછું કે આ જ પૂછું, ગમે તે પૂછું. આપણે જેટલું ચાલ્યું છે બધું ઇંગ્લિશ 1 તમને ખબર છે કે આપણે કમ્પ્લીટ થયું છે, તો હું 1 થી 4 પાઠમાંથી ગમે તે પ્રશ્ન પૂછું, બરાબર. એ જ રીતે ગ્રામર છે, તો ગ્રામરમાં મોસ્ટલી જેટલું ચાલેલું છે, ફોર એક્ઝામ્પલ હવે પછીના પીરિયડમાં આપણે આગળ આ બીજો ને ત્રીજો ચેપ્ટર એ કમ્પ્લીટ કરી લે તો આખું ગ્રામર મોસ્ટલી કમ્પ્લીટ થઈ ગયું છે, તો હું ગમે તે પૂછું. જનરલમાં પણ આપણે જોઈએ તો 20, 21, 22 જેટલા પાઠ કમ્પ્લીટ થયા હોય તો એમાંથી હું ગમે તે પૂછું. પછી એમ નહીં કે ભાઈ આ તો
તો અમે જોયું નથી, કર્યું નથી, કેમ કે વિડીયો રોજના રોજ મોકલાય છે, તમે જોતા જશો તો પછી ખબર ના હોય કે આ શું પૂછાણું છે, તો એ તો હવે પ્રોબ્લેમ કોનો કહેવાય? તો કે તમારે વિડીયો જોવો જોઈએ, કેમ કે જે મેં જેટલું ચલાવ્યું છે એમાંથી જ હું પૂછીશ. હું આગળ હું કંઈ જ નહીં પૂછું, જે નથી ચલાવ્યું એમાંથી હું કશું નહીં પૂછું, પણ જે ચલાવ્યું છે, જેટલું ચાલ્યું છે એમાંથી હું ગમે તે પૂછું અને ગમે એ પાર્ટ, ગમે એ ગ્રામરનો પાર્ટ હોય, જનરલનો પાર્ટ હોય કે ઇંગ્લિશ વનનો, ગમે એ પાર્ટમાંથી પૂછીશ. તો અહીંયા ગ્રામર આપણે પછી છેલ્લા 3 જે છે ચેપ્ટર એ પછી કમ્પ્લીટ કરીશું. હવે જોઈએ જનરલમાં થોડું જોઈ લઈએ. જનરલમાં ચેપ્ટર આપણે 13 સુધીના કમ્પ્લીટ કર્યા. હવે છે ગ્રામર ચેપ્ટર 40. ગ્રામરમાં આપણે 12 અને 13 હમણાં જોઈ લીધા આપણે અગાઉ પીરિયડમાં. હવે છે ડિસ્ક્રાઇબિંગ વર્ડ એડજેક્ટિવ. મેં તમને કીધું હતું એડજેક્ટિવ એટલે કે વિશેષણ. અને બ્રેકેટમાં આપ્યું છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. જો અહીંયા જોઈએ, ધ વર્ડ્સ વિચ ડિસ્ક્રાઇબ નેમિંગ વર્ડ્સ, પર્સન, પ્લેસ એન્ડ થિંગ્સ. એટલે કે કોઈ પણ નામ હોય, ફોર એક્ઝામ્પલ પર્સન એટલે કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ સ્થળનું નામ હોય આપ્યું હોય કે કોઈ વસ્તુ હોય, આર કોલ્ડ ડિસ્ક્રાઇબિંગ વર્ડ ઓર એડજેક્ટિવ. The word printed in blood type in the following sentences are adjectives. They describe the naming word which are underlined. તો અહીંયા જુઓ, મેં તમને કીધું હતું કે એક્ઝામ્પલ આપ્યું હતું કે હી ઇઝ અ બોય. ખાલી એક સીધું વાક્ય, સાદું વાક્ય આપ્યું છે કે હી ઇઝ અ બોય, પણ મારે એમ કહેવું હોય કે હી ઇઝ અ ક્લેવર, તે ઘણો હોશિયાર છોકરો છે. તો હોશિયાર છે તે મેં એનું એક વિશેષણ, તેનું વિશેષણ છે કે તે હોશિયાર છોકરો છે, અથવા તો તે ડાયો છોકરો છે, તો હું એ વિશેષણ લગાડીશ કે હી ઇઝ અ ક્લેવર બોય, તે હોશિયાર છોકરો છે. હી ઇઝ અ વાઇઝ બોય એટલે કે સમજુ ડાયો છોકરો છે. તો જે ક્લેવર છે, વાઇઝ છે, એ બધાને શું કહેવાય? એડજેક્ટિવ. તો અહીંયા જો આપ્યું છે સુરેશ ઇઝ અ ગુડ બોય, તો ગુડ છે તે શું થયું? એડજેક્ટિવ. મિસ્ટર અંબાણી વોઝ અ રીચ મેન. માણસ તો છે મિસ્ટર અંબાણી, પણ કેવા? તો કે રીચ ઉપર જો શું કે ઘાટા અક્ષરે લખ્યું છે. રીચ એટલે કે પૈસાદાર. કેવા છે? તો કે પૈસાદાર માણસ છે. ધ સ્પેરો એન્ડ ધ સ્કાયલાર્ક આર સ્મોલ બર્ડ. સ્મોલ, સ્પેરો તો ચકલી નાની છે, તો શું લખ્યું છે અહીંયા કે સ્મોલ, નાની ચકલી હોય છે, બર્ડ તો છે, પક્ષી તો છે, પણ કેવું છે? નાનું છે, એટલે સ્મોલ છે તેનું એડજેક્ટિવ થયું. હી હેઝ અ ન્યૂ બુક. બુક છે પણ કેવી છે? નવી. ન્યૂ છે એડજેક્ટિવ થયું, તેનું વિશેષણ થયું. અવર સ્કૂલ હેઝ લાર્જ ક્લાસરૂમ. અમારા સ્કૂલમાં મોટા ક્લાસરૂમ છે, તો લાર્જ છે તે શું થયું? વિશેષણ લગાડ્યું. વી ઈટ રાઈટ મેંગોઝ. આપણે કેરી ખાય છે, પણ કેવી કેરી ખાય છે? પાકેલી કેરી ખાઈએ છીએ, તો રાઈટ છે તે એડજેક્ટિવ થયું. તો અહીંયા ગુડ, રીચ, સ્મોલ, ન્યૂ, લાર્જ અને રાઈટ છે એ બધા થયા એડજેક્ટિવ. હવે છે એક્સરસાઇઝ. તો એ જ રીતે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, તો નીચે એનું ટેબલ આપ્યું છે કે એડજેક્ટિવ અને નેમિંગ વર્ડ. 10 જે વાક્યો છે એમાંથી આપણે તેના એડજેક્ટિવ લખવાના છે અને તેના વર્ડ, જે નામ કયું ક્યાં નામના એડજેક્ટિવ છે એ બંને લખવાના રહેશે. તો એ જે pick up from the following sentences the adjectives and the naming words which they describe. Write them in the appropriate column given at the end. હવે જે the first one is done for you. પહેલું આપણા માટે લખેલું છે કે we went there by a fast train. તો અહીંયા છે ટ્રેન વિશેની વાત કરવામાં આવી છે, એટલે નેમિંગ વર્ડમાં શું લખ્યું છે? ટ્રેન. અને કેવી ટ્રેન છે? તો કે ફાસ્ટ. તે એડજેક્ટિવ કયું થાય છે? ફાસ્ટ. તો ફાસ્ટ છે તે એડજેક્ટિવ થયું. તો અહીંયા છે સોલોમોન વોઝ અ વાઇઝ કિંગ. તો અહીંયા શું થશે? નેમિંગ વર્ડમાં શું આવશે? કે
કે રાજા, પણ કેવો રાજા? તો કે વાઇઝ, સમજુ રાજા છે. એટલે એડજેક્ટિવમાં વાઇઝ આવશે અને નેમિંગ વર્ડમાં આવશે કિંગ. એ જ પ્રમાણે ધ રેફરી સેટ ઓન અ હાઈ ચેર. તો અહીંયા હાઈ છે તે એડજેક્ટિવમાં આવશે, ચેર છે તે નેમિંગ વર્ડ્સમાં આવશે. ધે વેન્ટ થ્રો અ નેરો લેન. તો નેરો એટલે કે સાંકડું, લેન કેવી છે? સાંકડી છે. તો અહીંયા નેરો છે તે એડજેક્ટિવમાં આવશે અને લેન છે તે નેમિંગ વર્ડમાં આવશે. સી સેટ ઓન અ રેડ કાર્પેટ. તે ક્યાં બેઠી? તો કે રેડ કાર્પેટ પર બેઠી. એટલે રેડ છે તે એડજેક્ટિવ આવશે અને કાર્પેટ કેવી છે? લાલ છે. તો કાર્પેટ છે તે નેમિંગ વર્ડમાં. સુનંદા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો ક્લેવર છે તે આવશે એડજેક્ટિવમાં, સ્ટુડન્ટ છે તે નેમિંગ વર્ડમાં. સાતમું છે નેપોલિયન વોઝ અ બ્રેવ વોરિયર. તો બ્રેવ છે તે એડજેક્ટિવમાં અને વોરિયર છે તે પહેલામાં નેમિંગ વર્ડમાં. એ જ રીતે ધ માઉસ હેઝ શાર્પ ટીથ. કેવા દાંત છે? તીક્ષ્ણ દાંત છે. હા, કોને? તો કે ઉંદર. કેવા દાંત છે? તીક્ષ્ણ. એટલે શાર્પ એટલે તીક્ષ્ણ. તો શાર્પ છે તે આવશે એડજેક્ટિવમાં. શું છે? તો કે ટીથ. ટીથ છે તે કેમાં આવશે? તો કે નેમિંગ વર્ડમાં. એ જ પ્રમાણે બીજું છે નવું વાક્ય, ટેલ મી ધ રાઈટ આન્સર. રાઈટ છે તે એડજેક્ટિવ અને આન્સર છે તે નેમિંગ વર્ડમાં. ધેર વેર ડાર્ક ક્લાઉડ ઇન ધ સ્કાય. કેવા છે? તો કે ડાર્ક. ડાર્ક છે તે એડજેક્ટિવમાં આવશે અને ક્લાઉડ છે તે નેમિંગ વર્ડમાં આવશે. તો અહીંયા આપણે ચેપ્ટર 14 છે તે કમ્પ્લીટ થયું. સાવ ઇઝી હતું કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ, કે જે વાક્ય જે સાદું વાક્ય હોય છે તો તેનું જે કોઈ વિશેષણ હોય કે તે એકદમ છોકરી છે તો તે એકદમ સુંદર છે, તો બ્યુટીફુલ ગર્લ છે, પણ ધીસ ઇઝ શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. તો કે શી ઇઝ અ ગર્લ. મેં એક સાદું વાક્ય બનાવ્યું, શી ઇઝ અ ગર્લ. તે એક છોકરી છે, પણ મેં લખ્યું છે તેનું વિશેષણ આપ્યું છે કે તે શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. તો બ્યુટીફુલ શું થાય? એડજેક્ટિવ થાય. પછી એ જ રીતે રેઇન. રેઇન એટલે વરસાદ, પણ હેવી રેઇન. તો હેવી છે તે શું થયું? ભારે વરસાદ છે, ખૂબ જ વરસાદ છે. તો હેવી છે તે શું થાય? તેનું વિશેષણ થાય. તો એ જ રીતે આપણે અહીંયા એડજેક્ટિવ વિશેનો અભ્યાસ કર્યો. સાવ ઇઝી ચેપ્ટર છે અને સાવ નાનું એવું ચેપ્ટર છે. હવે આપણે જોઈએ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. હવે અહીંયા જુઓ આપ્યું છે કે ધ વર્ડ ગુડ એન્ડ બેડ આર એડજેક્ટિવ. ધે હેવ ઓપોઝિટ મિનિંગ. મેની એડજેક્ટિવ હેવ ધેર ઓપોઝિટ. આપણે એક એડજેક્ટિવ ગુડ છે, બેડ છે. તો ગુડ છે એટલે કે સારું, બેડ એટલે કે ખરાબ. તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થયો એડજેક્ટિવના. તો અહીંયા ઘણા બધા એવા વર્ડ્સ આપ્યા છે, તો આપણે એના ઓપોઝિટ વાક્યો લખવાના છે શબ્દ. રાઇટ ધ ઓપોઝિટ ઓફ ધ ફોલોવિંગ એડજેક્ટિવ. હવે અહીંયા આપ્યું છે ટેબલ રફ, રાઇટ, હાર્ડ, લોંગ, વીક, લાઇટ, સ્મોલ, ઇઝી, ડર્ટી, કુલ, એમ્પ્ટી અને ઓલ્ડ. તો હવે તમને ખબર છે બિગ છે તો અહીંયા શું આવશે? બિગની બિગ એટલે મોટું. તો તેની સામે શું ઓપોઝિટ લાગશે? સ્મોલ. શોર્ટ. શોર્ટ છે તો અહીંયા શું થશે? તો કે લોંગ. શોર્ટ એટલે ટૂંકું, લોંગ એટલે લાંબુ. ન્યૂ તો અહીંયા થશે ઓલ્ડ. સ્મૂધ. સ્મૂધ તો થશે હાર્ડ. હેવી. હેવી તો લાઇટ. ડિફિકલ્ટ તો ઇઝી. પછીનું છે સાતમું વાક્ય સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે બળવાન. તો વીક એટલે નબળું, એટલે અહીંયા થશે વીક. ફૂલ એટલે ભરેલું. તો એમ્પ્ટી એટલે ખાલી. ફૂલ તો કે એમ્પ્ટી. કાઇન્ડ તો અહીંયા શું થશે? કાઇન્ડ છે તો ક્રૂલ. કાઇન્ડ એટલે દયાળુ. તો ક્રૂલ એટલે કે દયાળુ, એકદમ ઘાતકી હોય તે. ક્લીન તો કે ડર્ટી. સોફ્ટ. સોફ્ટ એટલે શું થશે અહીંયા? તો કે લાઇટ. અને રોંગ તો કે રાઈટ. એવી અહીંયા શું હતું?
તો કે હેવી. હેવી તો આપણે શું લખ્યું? હેવી તો લખ્યું લાઇટ. હેવી તો લાઇટ લખ્યું ને. તો અને સ્મૂધ એટલે શું લખ્યું? જો બિગ એટલે લખ્યું આપણે બિગ તો કે સ્મોલ, શોર્ટ તો લોંગ, ન્યૂ તો આવશે ઓલ્ડ, સ્મૂથ તો અહીંયા આવશે સ્મૂધ એટલે કે હાર્ડ. સ્મૂધ એટલે કે પેલું કહેવાય એકદમ નરમાશ હોય ને, હાર્ડ એટલે સખત. હેવી તો કે હેવી એટલે ભારે તો લાઇટ. હેવી તો લાઇટ. ડિફિકલ્ટ તો કે ડિફિકલ્ટ એટલે અઘરું તો અહીંયા આવશે ઇઝી, સ્ટ્રોંગ, વીક, ફૂલ, એમ્પ્ટી, કાઇન્ડ, ક્રૂલ, ક્લીન તો કે ડર્ટી, રફ અને રોંગ તો રાઈટ. એ જ રીતે બીમાં પણ એ જ રીતે કરવાનું છે. તો તમે જાતે કરજો, પણ હવે પછી નેક્સ્ટ પીરિયડમાં હું તમને કરાવીશ. તો અહીંયા આપણે છે મેં તમને આમાં જનરલમાં જે ચેપ્ટર 15 ઓપોઝિટની એક્સરસાઇઝ 2 એટલે કે 1 છે એનું બી છે મેં તમને જાતે લખવા આપ્યું છે. અને ગ્રામરમાં શું આપ્યું તો કે ડાયલોગ રાઇટિંગ છે એનું 4થું અને 5મું છે તે તમારે જાતે હોમવર્કમાં તમારે ઘરે કરવાનું રહેશે. તો અહીંયા આપણે ગ્રામરમાં પણ કમ્પ્લીટ થયું, જનરલમાં પણ 15 ચેપ્ટર છે તે કમ્પ્લીટ થયા. હવે પછી નેક્સ્ટ પીરિયડમાં જે બાકી છે એનું રિવિઝન કરાવીશ અને પછી ગ્રામર છે, ગ્રામર આપણે લઈશું કેમ કે ગ્રામર હવે પૂરું થવા આવ્યું છે. તો ગ્રામર આપણે મોસ્ટલી હવે કમ્પ્લીટ કરી દઈશું. તો જનરલ પછી લઈશું. તો ગ્રામરમાં આપણે બીજું ત્રીજું ચેપ્ટર છે તે કમ્પ્લીટ કરીશું નેક્સ્ટ પીરિયડમાં. હરિઓમ.